નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે। મિત્રો હાલ આવી ખૂબ જ મોટી ખબર। જી હા મિત્રો, આપણે પતિ અને પત્ની જેવા સંબંધો રાખવા પડશે તેમ કહી ભુવાના પુત્રનું મહિલા પર વારંવાર દુષ્કર્મ। જી હા મિત્રો, તમને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો 30 વર્ષની મહિલાએ સિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે તારીખ 17 નવેમ્બરના રોજ સવારે માંજરોલ ગામમાં રહેતો ભુવો કાળુ ઉર્ફે કાંતિભાઈ રાવજીભાઈ પાવાનો પુત્ર જયદીપ મારા ઘરે આવ્યો હતો। અમે મકાન બાંધવા માટેની બાધા રાખી હોવાથી જયદીપે ઘેર આવી બાધા પૂરી કરવાનું જણાવ્યું હતું। આ વખતે પતિ તેમજ ઘરના સભ્યો ઘેર નહીં હોવાથી મેં જયદીપને બધા અંગે મને ખબર ના પડે એટલે મારા પતિ અને સાસુ આવે ત્યારે આવજો તેમ કહ્યું હતું, પરંતુ જયદીપે વાત સાંભળી ન હતી અને ઘરમાં અંદર આવીને દરવાજો બંધ કરી દીધો હતો। ત્યારબાદ તેણે કહ્યું હતું કે આપણે પતિ પત્નીના સંબંધ બાંધવા પડશે અને તું મારી સાથે પતિ પત્નીના સંબંધ નહીં બાંધે તો તારા પતિને જાદુ ટોણા મેલી વિદ્યા કરીને મારી નાખીશ અને સમાજમાં બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ જયદીપ ધમકી આપતો અને તેના ઘરની નજીક એક અવાવરૂ જગ્યા પર બોલાવી દુષ્કર્મ ગુજારતો હતો। ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે સિનોર પોલીસે દુષ્કર્મ ગુજારનાર ભુવાના પુત્રનું ધરપકડ કરવાનો ચક્ર ગતિમાન કર્યા છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।